રામ રામ. રામ રામ. જય દ્વારકાધીશ. જય મિત્રો, કેમ છે ફેમિલી? સ્વાગત છે એનો બ્લોગમાં. અત્યારે જો આપણે વાગ્યા છે 5:30 વાગે બ્લોગ ચાલુ કર્યો હોય. બીજો આજનો બ્લોગ તો આપણે પૂરો થઈ ગયો હોય, મોટો બહુ થઈ જાય બધો બ્લોગ. કાકાની આવી છે ફૂકડી, જો તમે વાહે જોઈ શકો ફૂકડી હાલે છે. હું તમને બધું દેખાડી કેવું કાકાને જીરું નીકળે છે, ફૂકડીમાં કેવું જીરું ચોખ્ખું કાઢે છે. આપણે એને આજ ફૂકડી આવવાની જે અત્યારે હાલમાં કાકાની હાલે છે ને એ જ ફૂકડી. અને કેટલીક વાર લાગે, કાઢતા કેટલા બોરા થાય, વીઘે કેટલું ઉતરું કાકાને, એ બધું હું તમને મારા વિડીયોમાં કહીશ. એટલે બ્લોગમાં મહિના રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો હું તમને હવે જીરું બતાવું. જો આપણે પવા કાકાની ફૂકડી આવી ગઈ છે, મસ્ત જીરું કઢાવવા માંડ્યું છે. આપણે એની આજ ફૂકડી આવવાની છે. દેખાડું કેવું કેરું નીકળે ને બધું શું છે. આપણે એની યાદ ફૂકડી આવવાની ઘેરા હારી હોય. આપણે આવું ભાઈ ઘેરું નીકળે, ઘેરું ભારે ચોખ્ખું નીકળે. જો સીધા બોરા ભરાતા જાય છે, બહુ પાસે સુકી જવા. જો અહીંથી આમ આવે છે બધા જઈને તો બોરામાં જાય છે. તો અત્યારે જો કાકાને છેરા કાર હેરા રહ્યા છે નાખવાના. તમને દેખાડું કેટલાક બોરા થયા છે. આ બાજુ બોરા ભર્યા 1 2 3 4 5 5.5 6 બોરા જેવું થયું છે. જો આટલા બોરા ભર્યા. આવું કંઈક જીરું નીકળ્યું. જો તમે ખાલી જીરાની રંગ જ જો, રંગ ભારી આવ્યું. કલર પકડો જો, ખિસકોલી કલર કહેવાય. કયો કલર? ખિસકોલી. હા, ખિસકોલી કલર પકડ્યો છે. લગદીર કાકા એમ કહે છે. જો 1 નંબર જીરું એવો. બાકી ફૂકડી હાલે છે. ભાવનું કંઈક કરાવજો, કલર તો ભારી છે. તો જો ફાઇનલી છે ને અત્યારે આપણે હવે ફૂકડી હાલી રહેવું થઈ ગઈ છે. થોડુંક કાંઠું જે છે ને એ કાઢવાનું બાકી છે. 6 બોરા થાય ફીટમ ફીટ. 6 બોરા આજે પછી હાલો મારે એક આપણે ગુંદરીને ભારી લઈને જવાનું. કાંઈ પાતા ને જો હવે બાપુ ઊભા, હું જાઉં હું ઘેર. આપણે એને આવીએ હવે 2-3 દી પછી હેરા હરાઈ જાય પછી સીધી ફૂકડી આવી જાય. આપણે યાદ ફૂકડી આવી અત્યારે કેવો મસ્ત વ્યૂ આવે છે. હા હા, હાલો જાય ફટાફટ ગુંદરીની ભારી હારીને ઘેર જવા દઈ. રામ રામ. જય દ્વારકાધીશ. જય મિત્રો, કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 21/3/2025. અત્યારે આપણે સવારમાં કામ લીધું છે હેરા હારવાનું. આપણે હેરા હારવાના, આપણે જુગાડ જેવું કર્યું એથી હારવાના છે સવારમાં. અત્યારે થોડુંક જીરું ખરે ઓછું ખરે જ નહીં, જોકે અત્યારે થાર ઝાકરનું ઓલું હોય એટલે આપણે બપોરે કાલે હાર્યા હતા ને બપોર પછી બહુ જીરું ખરતું હતું એટલે મૂકી દીધું. અત્યારે આપણે પાછા હવે હારવાને. હાલો તો ફટાફટ આપણે એક તાલપત્રી અમે કરી અને ટ્રેક્ટર લઈને ઓલે હેઠેથી હારવા ચાલુ કરી. તો જો આપણે 2 ફેરા નાખી દીધા, 9 વાગી ગયા. આપણે 2 ફેરાના થઈ અને 45 ફેરા પડ્યા છે. આપણે કલાકની અંદર 45 ફેરા હારી નાખ્યા. પલો બહુ હતો ઓલે હેઠો સેટ. આપણે સાહે આપણે તમને ખબર જ છે, આપણે આમ સાહ બહુ લાંબો છે. રેટ ઓલે હેઠે હારીને લઈ આવતા 3 જણા હતા. 45 હેરા આપણે કલાકની આજુબાજુ થઈ ગઈ. કલાક માથે નથી થઈ, કલાક હેઠીમાં નાખી દીધા બધા 45 હેરા. જો બીજા 20 કાલ નાખ્યા હતા એટલે ઘણા હેરા હરાઈ ગયા છે. પડખે જો આપણે હે ને કઈ રીતના કર્યું, પહેલાં આ 2 લાઈનું હારી છે તેથી પછી અહીંથી રહેવા દીધી, પછી વળી આ 2 લીધી, પછી આના કઈણીની 2 લેવું એવી રીતના હારી હોય. પહેલાં આપણે હે ને છેટા પલ્લાના જે હેરા છે ને એ બધા હારી લઈ. ટુકડા પલ્લાના હેરા છે એ તો આપણે પછી નિરાતે હારતા રહેવું. આપણે જો 45 હેલા કલાકમાં નાખી દીધા 3 જણા. હવે નકર આટલો પલો ના થાય. એક તો અમારે ચાહે લાંબો હોય હેરા બહુ સેટા લેવા જવો પડે ટ્રેક્ટરથી. સટ્ટો મારી હોય અત્યારે આવી રીતે જેમ આપણે જરૂર પડતી એમ તાલપત્રી એમ ખોલતા જાય આગળ હેરા નાખતા જાય. જો હાલો તો ફટાફટ પાણી બી ફેરો ભરીએ. અત્યારે જો મિત્રો આપણે છે ને આ ત્રીજું ટ્રેક્ટર છે જીપીઓ ભરી લીધો ત્રીજો હેરાનો. હેરા કઈ રીતના ગોઠવવાના પડે નહીં એ રીતના. તો પહેલાં છે ને તમારે 2 સાઈડો ગોઠવી લેવાની, પછી વચમાં ગોઠવવાનું, જેથી કરીને સાઈડોને દાબી લઈને એટલે વચલો હેરો પડવા ના દે સાઈડોના હેરાને. બાકી તમે વચમાં હેરો મૂક્યો ને પહેલાં પછી સાઈડું મૂક્યો ને એટલે પડી જાય. અત્યારે જો ક્યાંયથી પડે એવું લાગતું નથી, કેમ કે આપણે સાઈડું છે ને એ હાવ
પહેલા રાખી દીધી અને વચમાં પછી રાખ્યું. સાઈડનું એક થર મારી પછી વચમાં, પછી વળી ઉપર સાઈડનો થર વળી વચમાં, એવી રીતના રાખીને એટલે પડે નહીં હેરા. હાલો તો આ ટ્રેક્ટર આમણી ઊભું રાખી અને ખાલી કરવાનું હોય આપણે. જો તો વાગી ગયા છે અત્યારે 3. મસ્ત બપોરા કરીને પૂરો ખાઈને આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે હેરા હારવાનું. હું જાઉં હું ઘરે પાણી ભરવા અને મોટર ચાલુ કરતા હું. એ આપણે ધોઈમાં પાણી હાલે છે, ધોઈમાં એની રીતનું પાણી આવી લીધી કેમ કે અત્યારે હેરો બહુ છે, પાણી સારું એવું જોઈએ એટલે 1 કલાક 1.5 કલાકે લાઈન બદલાવે. પણ અલગ નીમાની મજા જતું હોય. હવે હેરા હારવામાં તો થોડા ખેડા ગયા છે, જ્યાં ગયા નથી. જો વાંહે કવડો ઢગલો થયો હોય આપણે હેરાનો, એમાં નાખતા જાય હોય. હાલો તો પાણી ભરીને હું જાઉં મોટર ચાલુ કરીને પાછું આપણે હેરા મંડી હારવા. અત્યારે ફાઇનલી આપણે બધા હેરા હરાઈ ગયા હે. થોડાક હેરા આપણા હતા ને એમનામ હાયરા પટોરેથી ઊંચા ચડાવવાના, એટલે જો ઊંચા ચડાવ્યા હે. બાકી આપણે હરાતા હતા એટલે ચીપિયા થાયરા. ઓળો ઢગલો થયો હે કે હવે ફૂકડી આવી 2 દીમાં એટલે કાઢવાનો હોય. બધા હરાઈ ગયા જો હેરા મસ્ત આખું બધું ઘોડું ચોખ્ખું થઈ ગયું. એની ધાણાનું ભર વારવાનું કામકાજ બાકી છે. હેરા હાલ લીધા આપણે.